ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે અગેન્સ્ટ ધ ઓડ્સનું બીજો પાર્ટ અને ત્રીજો પાર્ટ જે લેસનમાં છે એ આજે આપણે જોઈશું અને પૂરું કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. બીજો ભાગ જે છે ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ એટલે રેલવેના પાટા જે હોય છે એને આપણે ટ્રેક્સ કહીએ. ટુ એટલે તે તરફ એક પ્રિપોઝિશન છે ટુ. તાજનગર તરફ ગાડીના પાટા, રેલવેના પાટા એવો એનો મતલબ થાય છે. આપણે શરૂ કરીએ. ફકરો હું વાંચીશ અને સમજાવતો જઈશ. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. 25 વર્ષ સુધી જે ગામના લોકો છે એ લોકો રેસિડેન્ટ્સ ઓફ તાજનગર, તાજનગરના રહેવાસીઓ, વિલેજ જે છે તાજનગર વિલેજ છે, ગામ છે, ગુરગાંવની બાજુમાં છે. લોબીડ ફોર અ રેલવે સ્ટેશન. લોબીડ એટલે પ્રયત્નો કરે છે બધા મળીને. ઇન ધેર વિલેજ કે એમના ગામડામાં પણ એક રેલવે સ્ટેશન બને. વેન ધ ડિમાન્ડ વોઝ નોટ મેટ, પણ એમની માંગણી પર કોઈ ધ્યાન આપતું નથી. ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. તો એ લોકો નક્કી કરે છે કે હવે સરકાર મદદ નહીં કરે તો ચાલો આપણે જાતે જ મહેનત કરીએ, જાતે જ આનો કંઈક ઉકેલ કરીએ અથવા આ સમસ્યાનો હલ જાતે જ કરીએ. They pulled in 21 lakh rupees and built a railway station on their own. તે લોકો ભેગા મળીને 21 લાખ રૂપીસ એટલે 21 લાખ રૂપિયા બધા ગામડામાંથી ભેગા કરે છે અને જવાબદારી લે છે કે અમે પોતે જ રેલવે સ્ટેશન ત્યાં બનાવીશું. મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers. હવે આ ગામડું છે તમે જાણો જ છો કે ગામડામાં વધારે પડતું ખેતી જ હોય છે. ફાર્મર્સ ખેડૂતો જ વધારે હોય છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. બર્નિંગ ડિઝાયર એટલે પ્રબળ ઈચ્છા આપણે કહીએ, સળગતી ઈચ્છા નહીં પણ પ્રબળ ઈચ્છા છે કે ગામમાં એક રેલવે સ્ટેશન તો હોવું જ જોઈએ. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. જેમની જે યથાશક્તિ છે, પૈસાવાળા વધારે પૈસા આપે છે, ઓછા પૈસાવાળા ઓછા પૈસા આપે છે, પણ બધા કંઈક ને કંઈક ફાળો આપે છે પોતાની ક્ષમતા અનુસાર અને એ રીતે 21 લાખ રૂપિયા ભેગા થાય છે. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. 3000થી માંડીને 75,000 રૂપિયા સુધીનો ફાળો વ્યક્તિગત રીતે લોકો આપે છે. અમુક એટલે 3000 ઓછામાં ઓછા છે ને 75,000 વધારેમાં વધારે છે, પણ એની વચ્ચે પણ રકમો છે એટલે લોકો પોતાની ક્ષમતા અનુસાર આપે છે અને એ રીતે 21 લાખ રૂપિયા ભેગા થાય છે. They donated money for the station and we started the construction in January 2008. તમે જોઈ શકો છો કે આ ડાયરેક્ટ સ્પીચ છે. ઇન્વર્ટેડ કોમર્સ જ્યારે પણ આવે એટલે કોઈકે કીધેલું છે એના મોઢામાંથી નીકળ્યા શબ્દો, સ્પોકન વર્ડ્સ આપણે કહીએ છીએ, જે ડાયરેક્ટ સ્પીચ આપણે કહીએ છીએ. તો આ જે ડોનેટેડ મની છે એટલે કે જે ભેગા કરેલા દાન આપેલા જે પૈસા છે સ્ટેશન માટે, એનાથી અમે 2008 જાન્યુઆરીમાં કન્સ્ટ્રક્શન એટલે કે એનું બાંધકામ ચાલુ કર્યું રેલવે સ્ટેશનનું, એવું કહે છે સેડ રણજીતસિંહ, ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર એટલે અગાઉના ભૂતપૂર્વ સરપંચ જે ગામના છે રણજીતસિંહ, એવું એમણે કીધું. ફરીથી આપણે જોઈ શકીએ છીએ ઇન્વર્ટેડ કોમર્સ છે. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. હવે કેમ જરૂરત છે? કારણ કે ઘણા બધા લોકો તમે જુઓ છો આજકાલ ગામડામાંથી શહેર તરફ જતા હોય છે. નોકરી ધંધો ના હોય, કામ ના હોય, ખેતી બારેમાસ ના હોય એટલે એમને જવું પડતું હોય છે. તો ગુરગાંવ, દિલ્હી અને રેવાર જવા માટે ઘણા બધા લોકો છે. લાર્જ નંબર ઓફ પીપલ, ઘણા બધા લોકો છે જેમને જવામાં તકલીફ પડે છે કારણ કે ત્યાં સ્ટેશન નથી. There are students who go to colleges. પછી વિદ્યાર્થીઓ છે જેમને ભણતર માટે, સારા ભણતર માટે, ગામડામાં ભણતરની સુવિધા ના હોય, મોટી સંસ્થાઓ ના હોય તો કોલેજમાં ભણવા માટે છોકરાઓ જે ગામના છે એ ત્યાં જતા હોય છે, દિલ્હી, ગુરગાંવ અને રેવાર. ટિલ નાવ વી હેડ ટુ આઈધર ગો ટુ. હજી સુધી શું થતું હતું કે કાં તો એમને હાલી મંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. પાટલી અથવા હાલી મંડી જવું પડતું હતું, ત્યાં રેલવે સ્ટેશન છે,
ત્યાં ટ્રેન પકડવા માટે તેમને જવું પડતું હતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. અને આ જે સ્ટેશન્સ છે હાલી મંડી અને પાટલી એ તાજનગરથી ઓછામાં ઓછા એટલે કે 6 કિલોમીટર દૂર ત્યાંથી છે. વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર. હવે તમને ખબર છે કે સરકાર જે કામકાજ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કહેવાય રેલવેનું એ તો સતત ચાલુ જ રહેતું હોય છે. એટલે એમના ગામમાંથી પણ એક વખત પાટા નાખવામાં આવે છે. તો એમને લાગ્યું કે અમારા ત્યાં પણ એક સ્ટેશન બનશે એવું એમને લાગે છે. વી વુડ હેવ અ સ્ટેશન હિયર. એટલે સરકાર કામ કરે છે પણ ત્યાં સ્ટેશન બનાવતી નથી. બટ દેટ ડીડન્ટ હેપન. એટલે પાટા તો આવ્યા પણ રેલવે સ્ટેશન ના આવ્યું. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982 એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. તેથી 1982માં એમણે અવાજ ઉઠાવ્યો કે અમારે પણ રેલવે સ્ટેશન જોઈએ છે અને સતત ત્યારથી ચાલુ જ છે એમની માંગણી. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ દેટ દે ડીડ નોટ હેવ ફંડ્સ. રેલવે એમને ઉત્તર આપે છે, જવાબ આપે છે કે રેલવે સ્ટેશન નહીં બનવાનું કારણ એમની પાસે પૈસા નથી, વધારે ફાળો નથી, પૈસા નથી, રકમ ઓછી છે એવું કહે છે. સો તેથી ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ડેસ્ટિની એટલે પોતાનું નસીબ જાતે જ બનાવવાનો પ્રયત્ન કરે છે અથવા નક્કી કરે છે કે આ રેલવે સ્ટેશન એટલે નસીબ એટલે રેલવે સ્ટેશનની જ વાત છે તો અમે જાતે જ રેલવે સ્ટેશન બનાવીશું એવું એ લોકો નક્કી કરે છે. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. તો રેલવે સ્ટેશન માટે જે કમિટી બનાવવામાં આવે છે એમાંથી હુકમચંદ કરીને જે કમિટી મેમ્બર છે એ એવું કહે છે કે અમે જાતે જ નક્કી કર્યું કે અમે જાતે જ રેલવે સ્ટેશન બનાવીશું. એઝ અ રિઝલ્ટ અને તેના પરિણામે ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. રિઝોલ્યુશન એટલે આમ તો ઠરાવ કહેવાય. દ્રઢ નિશ્ચય સાથે કોઈ વાત હોય તો આપણે એના માટે રિઝોલ્યુશન પાસ કરતા હોઈએ છીએ. ઘણી વખત તમે જોયું હશે કે નવા વર્ષના દિવસે આપણે ઠરાવ પસાર કરતા હોય કે આવતા વર્ષે હું આવું કરીશ, આવું નહીં કરું, તો એને પણ આપણે એક ઠરાવ કહી દઈએ. દ્રઢ નિશ્ચય આપણે કહીએ, ઠરાવ કરે છે 2008માં. સેઇંગ દેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ. કેમ કે રેલવેના અધિકારીઓ, રેલવેના સત્તાવાળાઓ જે છે એ રેલવે સ્ટેશન બનાવી શકવામાં અસમર્થ છે. દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્સ. તો તેઓ પોતાના માટે તે રેલવે સ્ટેશન બનાવશે. એન્ડ વિથ ધેર ઓન મની. અને પોતાના જ પૈસાથી. સૂન અને જલ્દીથી. એન્ડ 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ. 11 જણની એક સમિતિ બનાવવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને ગામવાળાઓ પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. ઓન 7 જાન્યુઆરી 2010, જાન્યુઆરી 2010ની સાલમાં 7મી તારીખે, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, તેમના પ્રયત્નોના લીધે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી on which the railway did not have to spend a single rupee started operations. અને ઓપરેશન્સ એટલે અહીંયા કાર્યવાહી શરૂ કરે છે, પોતાનું શરૂ કરે છે. ત્યાં રેલવે સ્ટેશન બંધાઈ જાય છે. આ લોકોના ફાળાના કારણે, આ 11 લોકોની સમિતિના કારણે. બહુ સારી એક વાત છે કે રેલવે પોતાના પૈસા નથી એવું કહે છે પણ ગામવાળા પોતાના પૈસા ભેગા કરીને પહેલું એવું દેશનું રેલવે સ્ટેશન જે છે જેમાં રેલવે અધિકારીઓએ કોઈ 1 રૂપિયો પણ ખર્ચ્યો નથી. અને આ રીતે ત્યાં રેલવે સ્ટેશન શરૂ થાય છે. તો આપણે આનાથી શીખીએ છીએ કે મુસીબત હોય તો બીજાના ભરોસે આપણે ના બેસીએ. જો બીજો કોઈ ના હેલ્પ કરતું હોય, મદદ ના કરતું હોય તો આપણે જાતે જ એ બધું પૂરું કરવું પડતું હોય છે. હવે નેક્સ્ટ જે પાર્ટ છે આની અંદર એ છે સીતાપુર્સ લાઇટ. લાઇટ એટલે કે પ્રકાશ, પ્રકાશ એટલે કે વીજળી. સીતાપુરની વીજળી. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. રૂરલ એટલે ગામડાને આપણે વાત કરીએ. ગામમાં ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. 60% જે વસ્તી છે, 60% મકાનો છે એમાં વીજળીનો પુરવઠો નથી. પાવર એટલે અહીંયા પાવર એટલે સ્ટ્રેન્થ એટલે કે તાકાત નહીં, પણ પાવરનો મતલબ અહીંયાથી છે ઇલેક્ટ્રિક સપ્લાય, જેને આપણે કહીએ છીએ ને પાવર કહીએ છીએ. તો જ્યારે પણ લાઇટો બંધ હોય તો આપણે એવું ના કહીએ
electricity is gone, power is off, power is on, power is off on વીજળી માટે આ શબ્દો ઉપયોગમાં થતા હોય છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો જે છે આપણે ગામ છે ત્યાં એમાં કોઈ પણ વીજળી નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર, MGP શોર્ટમાં આપણે એને કહીએ, એક સંસ્થા છે, સામાજિક સંસ્થા છે મેરા ગાંવ પાવર, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એ ત્યાં જે પરિસ્થિતિઓ છે તે બદલવા માંગે છે, કંઈક નવું કરવા માંગે છે. દે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. અને ત્યાં આપણે કહીએ સૌર ઉર્જા, આજકાલ આપણે દેખીએ છીએ કે સોલાર વર્ડ, તમે સોલાર કેલ્ક્યુલેટર, સોલાર કુકર, સોલાર લાઇટ, સોલાર લેમ્પ, સોલાર સેલ, ઘણા બધા સોલારને લગતા એટલે સૌરની ઉર્જાને લગતા શબ્દો તમે સાંભળ્યા હશે. તો 2 સોલાર પેનલ એટલે કે વ્યવસ્થા ઊભી કરે છે, ત્યાં વીજળીની પેનલ માટે ગોઠવણ કરે છે વીજળી માટે. ઇન જસ્ટ ઓવર અ યર એટલે કે એક જ વર્ષમાં MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. અને 3500 ગ્રાહકોને, કસ્ટમર્સને, 3500 કરતાં પણ વધારે ગ્રાહકોને મિની ગ્રીડ સ્થાપના કરીને તેમને સૌર ઉર્જા આપે છે, સૌર ઉર્જાનો પ્રવાહ ત્યાં ચાલુ કરે છે. આ રીતે 3500થી વધારે ગ્રાહકોને એનો ફાયદો થાય છે. વિલેજ બાય વિલેજ અને ગામડે આ રીતે આ સૌર ઉર્જાની સ્થાપના કરવામાં આવે છે, સોલાર પેનલ્સ બનાવવામાં આવે છે. MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. અને આ જે સૌર ઉર્જા છે લો કોસ્ટ કહેવાય, એનું ઉત્પાદન કરવામાં, કારણ કે સૂર્યથી શક્તિ મળતી હોય છે, સૌર ઉર્જા છે તો એની કિંમત બહુ, એટલે એના પર લાગત બહુ ઓછી હોય છે. તો સોલાર માઇક્રોગ્રીડ જેનાથી એક ઘરમાં 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ, જે લોકો રકમ ચૂકવે છે, રકમ પણ કેટલી, ફક્ત 25 રૂપિયા દર અઠવાડિયે આપવાના છે. એમાં 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ કાર્યરત થશે અથવા વીજળી મળશે એ રીતે. દેટ ઇઝ ચીપર દેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. અને કેરોસીનના ભાવ તો તમે જાણો જ છો, ફ્યુલનો ભાવ જે છે એના કરતાં તો બહુ વધારે જ છે, ડબલ હોય છે એના કરતાં. એટલે એક મહિનામાં જેટલો કેરોસીન પાછળ ખર્ચો થતો હતો એના કરતાં અડધા ખર્ચામાં આ કામ થઈ જાય છે. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. અને આનામાં ધુમાડો નથી થતો સોલાર પાવરમાં, એટલા માટે આનો ફાયદો એક તો એ સસ્તું પણ છે અને ધુમાડો નથી, એટલે શ્વાસ કે એની તકલીફ થતી નથી, એટલે પ્રદૂષણ પણ થતું નથી. એટલે આના ઘણા બધા વધારાના ફાયદાઓ જે છે એ ગામના લોકોને મળે છે. ઇન્સ્ટોલિંગ એટલે સ્થાપના કરવી. ત્યાં માઇક્રોગ્રીડની સ્થાપના કરવા માટે ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. જ્યાં વીજળી નથી ત્યાં વીજળી શરૂ કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. તો એક બહુ મોટું કાર્ય આપણે કહીએ, ગ્રાન્ડ ઇવેન્ટ છે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ, અને બધા એનામાં સામેલ થાય છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોચિંગ મિડડે સન. અને દમદમપુરાવા ગામ જે છે, ટીમ મેપ્સ એટલે મેપ એટલે આમ કહીએ નકશો હોય છે, પણ અહીંયા નકશો નહીં, એક પ્લાન બનાવે છે ક્યાં ક્યાં માઇક્રોગ્રીડની સ્થાપના કરવી, એને મેપ્સ કહેવાય. આ મેપ્સ એટલે આ ક્રિયાપદ છે, આ સંજ્ઞા નથી. મેપ સંજ્ઞા હોય, નાઉન હોય તો નકશો થાય, પણ અહીંયા મેપ એટલે કે ક્રિયાપદ છે. ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોચિંગ મિડડે સન. અને આ જે પ્લાનિંગ થાય છે ક્યાં સ્થાપવું, એ બધા ભારે તડકામાં, એટલે મિડ ડે સન, ભર બપોરે તડકાની હેઠળ, સ્કોચિંગ એટલે કે ચામડી બળી જાય, બળતરા થાય, એટલી બધી ગરમી હોય છે. આજકાલ તમે જોઈ શકો છો કેટલી ગરમી પડી છે, 40થી 45 ડિગ્રી વચ્ચે હોય છે. એવામાં બહાર રહીને કામ કરવું એક બહુ મુશ્કેલ હોય છે. તેમ છતાં ત્યાં પાવર એટલે કે
સોલાર પાવર આપવા માટે આ બધી મહેનત કરવામાં આવે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઇચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. ક્યાંથી કનેક્શન આપવું, ક્યાંથી વાયરો જોડવા, ક્યાંથી એમને પાવર સપ્લાય આપવો, કયા માઇક્રોગ્રીડ પરથી આપવું, એ બધું સ્કેચિંગ કરે છે અથવા એનું પ્લાનિંગ કરે છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન. જે તે ભીડ હોય છે, ભીડમાંથી કોઈક કાર્ય હોય તો ઘણા લોકો જોતા જ રહી જાય છે, પણ અમુક લોકો જોડાઈ જતા હોય છે. એ રીતે અમુક જોડાઈ જાય છે, પણ ઘણા બધા તો ત્યાં જોતા જ હોય છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઉટ. ઓર્ડર એટલે આમ કરો તેમ કરો એવા ઉપદેશ નિર્દેશ આપે છે. અને જે ક્યુરિયસ એટલે કે આતુરતાપૂર્વક, પ્રોસિડિંગ્સ એટલે જે આ કાર્ય થઈ રહ્યું છે, વાઇડ આઈડનો મતલબ છે ચોળી આંખોથી, ફાટેલી આંખોથી આપણે કહીએ, એમને જોતા હોય છે કે આ શું થઈ રહ્યું છે. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. હવે પેનલ અને બેટરી લગાવવા માટે મજબૂત સ્થાન જોઈએ છે. તો રૂફ એટલે કે ધાબુ, સ્ટડી એટલે કે સ્ટ્રોંગ, મજબૂત, બ્રિક વોલ્ડ હોમ જે દિવાલ કાચી માટીને એના વાંસથી કે એનાથી ઘાસથી બનેલા ઝોપડા પર તે ટકી જ ના શકે, વજન પણ હોય છે, એટલે બ્રિક વોલ્ડ હોમ જે માટીને એનાથી બનેલું નહીં પણ ઈંટોથી બનેલું પાકું મકાન છે, એનું ધાબુ પસંદ કરવામાં આવે છે પેનલ્સ અને બેટરી લગાવવા માટે. અજાજ one of the company's first electricians to be recruited from the local district block of Ryusa. હવે ર્યુસા બ્લોક જે લોકલ ડિસ્ટ્રિક્ટ છે, લોકલ જિલ્લો છે, ત્યાંથી અજાજ જે છે કંપનીનો પહેલો જે ઇલેક્ટ્રિશિયન જે લાઇટનું કામ કરનાર છે, ઇન્સ્ટોલ્સ એટલે સ્થાપના કરે છે ધ પેનલ ઇન અ સધરલી ડાયરેક્શન. સધરલી એટલે દક્ષિણ દિશામાં એ સ્થાપના કરે છે ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. કારણ કે ત્યાંથી વધારેમાં વધારે સૌર્ય ઉર્જા અથવા સૂર્યની કિરણો ઝડપી શકાય એ રીતે દક્ષિણ દિશામાં એની સ્થાપના કરે છે. હવે ફરીથી એ ડાયરેક્ટ સ્પીચ છે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ. હવે આ લાઇટ તો એક ફાયદો તો આપણે જોયું કે લાઇટ અંધારું હટાવે છે, બીજું કે સ્મોકલેસ છે, અને ત્રીજું કે બહુ સસ્તી છે. તો આ પર્યાવરણની બી રક્ષા થાય છે કારણ કે ધુમાડો થતો નથી. એન્ડ દેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. ઘરમાં પણ જ્યારે વીજળીનો વપરાશ થાય છે કારણ કે સૌર્ય ઉર્જાના કારણે કોઈ ધુમાડો થતો નથી. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. એવું ગામનો એક ખેડૂત કહે છે. ફરીથી ડાયરેક્ટ સ્પીચ છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ. હવે વીજળી ના હોય તો ઘણા બધા કામ અશક્ય હોય છે. એટલે આપણે આજીવિકા રળવા માટે, કમાવા માટે ઘણું બધું આપણે વિચારીએ, પણ વીજળી ના હોય તો એ બધું કાર્ય શરૂ થઈ શકતું નથી. હવે વીજળી આવવાથી ઘણા બધા જે કાર્યો છે, નાના મોટા ધંધા જે છે, એ ઇમર્જ અમોંગ ધ કસ્ટમર્સ ટુ. ગ્રાહકો જે છે, વીજળીના ગ્રાહકો જે છે, એ નાના મોટા ધંધા શરૂ કરે છે. સેઝ એનેધર. એવું એક બીજો જણ કહે છે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ. હવે લાઇટ હોવાના કારણે જ્યારે રાત્રે બધા ઊંઘી જતા હોય છે, પણ આજકાલ તો તમે જુઓ છો 24 કલાક કામ ચાલુ રહેતું હોય છે, તો રાત્રે પણ અમુક લોકો લાઇટ હોવાના કારણે રાત્રે સાડી વણવાનું કામ કરે છે. ઇન એનેધર, બીજા ગામમાં વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથીઝ. કોઈ સાડી બનાવે છે, કોઈ ટેબલ એટલે કે ટેબલ ઉપર પાથરવા માટે પ્લાસ્ટિકનો જે તે કપડું પાથરીએ એ તે પ્લાસ્ટિકનો ટેબલ ક્લોથ બનાવે છે. આમ અલગ અલગ જાતના નાના નાના ઉદ્યોગો ત્યાં અથવા ઘરે બનાવવાની વસ્તુઓ ત્યાં શરૂ થાય છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અને જ્યારે ઘરમાં રાંધવાનું છે, ખાવાનું બનાવવાનું છે, જમવાનું છે, ભણવાનું છે, ત્યારે લાઇટની તો જરૂર હોય જ છે. તો હવે ગામમાં છોકરાઓ ભણી શકે છે, ખાવાનું સાહિત્ય બનાવી શકે છે, ખાઈ શકે છે, એટલે મોજ કરે છે. એટલે તમે જોઈ શકો છો કે સીતાપુરમાં લાઇટની સ્થાપના અથવા સૌર્ય ઉર્જાના મદદથી કઈ રીતે લાઇટ
પહોંચાડવામાં આવી, પાવર સપ્લાય પહોંચાડવામાં આવી. હવે છેલ્લો જે આનામાં આપણો એક પાર્ટ છે એ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે. પબ્લિક લાઇબ્રેરી, આપણે લાઇબ્રેરી એટલે તમને ખબર છે ગુજરાતીમાં આપણે લાઇબ્રેરીને શું કહીએ? આમ તો આપણે લાઇબ્રેરી શબ્દ વાપરતા હોઈએ છીએ. પબ્લિક એટલે બધા લોકો માટે ખુલ્લું હોય એ. ઇન કેરલાની વાત છે. કેરલામાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ એટલે ત્યાં સ્થાપના કરવામાં આવી. એન્ડ રનિંગ, અને ત્યારથી રનિંગ એટલે દોડતી નથી પણ કાર્યરત છે. સિન્સ સપ્ટેમ્બર 2013, 2013ની સપ્ટેમ્બરથી તે કાર્યરત છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. મોડર્ન એટલે કે આધુનિક છે આ જે લાઇબ્રેરી છે. ફાઇન એટલે કે સારી છે, બધી સુવિધાઓ અંદર છે. ઘણા બધા છોકરાઓ મોડર્ન એમ કહે છે, ર પહેલાં આવે છે ડની પહેલાં, પણ ખરેખર એનો ઉચ્ચાર છે મોડર્ન. ડ પછી રનો ઉચ્ચાર આવવો જોઈએ. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, લાઇબ્રેરીમાં પુસ્તકો ઘણી બધી હોય છે તો માહિતીનું એક કેન્દ્ર હોય છે, સોર્સ હોય છે. પછી માહિતી છે તો નોલેજ, જ્ઞાન આવે છે. વિઝડમ એટલે કે વિઝડમનો મતલબ છે કે તમારી અંદર ચતુરાઈ આવે છે જ્ઞાનના લીધે. કલ્ચરલ એક્ટિવિટીઝ પણ થાય છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થાય છે. રિસર્ચ, શોધખોળ થાય છે. એન્ડ રેફરન્સ, અને સંદર્ભ માટે કોઈક વસ્તુ ના મળતી હોય અથવા ના સમજમાં આવતી હોય તો પુસ્તક દ્વારા તેને રેફરન્સ કરવામાં આવે છે, સંદર્ભ કરવામાં આવે છે. આ રીતે બહુ જ આપણે કહીએ ઉપયોગી છે એક લાઇબ્રેરી. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. લાઇબ્રેરીની આ બધી પ્રવૃત્તિઓ છે પણ આ લાઇબ્રેરી અમુક બીજા કારણોના લીધે રિસન્ટ એટલે હમણાં એ સમાચારમાં છે, ન્યૂઝમાં છે. થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. 1000 સદસ્યો છે આ લાઇબ્રેરીના, એમાંથી 1/3 એટલે કે 333, 335 જેવી મહિલાઓ છે. આ એક નવી વસ્તુ છે. ધીઝ વિમેન, આ જે સ્ત્રીઓ છે, સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર ધેમ. લાઇબ્રેરીમાં એમને એક અલગ જગ્યા ફાળવવામાં આવી છે. લોન્ચ્ડ અ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. 2014ની ફેબ્રુઆરીમાં એક અલગ પોતાની સ્ત્રીઓનું એકમ ત્યાં સ્થાપે છે. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન. અને સ્ત્રીઓ એકબીજા સાથે વાત કરે છે, કઈ રીતે સશક્તિકરણ કરવું સ્ત્રીઓનું, એવી બધી ચર્ચાઓ ત્યાં થાય છે. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. હવે જે લાઇબ્રેરીમાં હોલ છે એ બીજી પ્રવૃત્તિઓ માટે પણ ખુલ્લું મૂકવામાં આવે છે. ફિલ્મનું સ્ક્રીનિંગ, ડોક્યુમેન્ટરીઝ વગેરે બતાવવામાં આવે છે. વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ, વર્કશોપ એટલે કોઈ કાર્ય શીખવવા માટે વર્કશોપ ચલાવવામાં આવે છે. ઇકોનોમિક્સ એટલે કે ઘરમાં મદદ થાય, આજીવિકા રળવામાં આવે અથવા પૈસા વધારે કમાઈ શકે એ રીતે. ઓર ગાર્ડનિંગ એટલે કે માળીનું કામ કેવી રીતે કરવું, બગીચાનું કામ કેવી રીતે કરવું, બગીચાની સાર સંભાળ કેવી રીતે કરવી, એ બધું શીખવવામાં આવે છે. ચાઇલ્ડ કેર, છોકરાઓનો ઉછેર કેવી રીતે કરવો સારી રીતે. ઓર ધ આર્ટ્સ, બીજી કળાઓ. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ, ઘરમાં ઝઘડાઓ થતા હોય છે, એમનું નિરાકરણ કેવી રીતે કરવું, એ સમસ્યાનો હલ કેવી રીતે કરવો. લીગલ ડિસ્પ્યુટ્સ, લીગલ એટલે કે કાયદાકીય ડિસ્પ્યુટ, ઝઘડા છે એમનો હલ. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને બીજા વ્યવસાયિક સમસ્યાઓ જે છે એમનું નિરાકરણ કઈ રીતે કરવું, એ બધું આ ભેગા મળીને ત્યાં કરે છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી, જે મંત્રી છે લાઇબ્રેરીના, સેક્રેટરી જે છે, પોઇન્ટેડ આઉટ એટલે આ વાત ઉપર ધ્યાન દોરે છે દેટ થ્રુ રીડિંગ વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી. સ્ત્રીઓ જ્યારે ભણશે, ગણશે અને ચોપડીઓ વાંચશે તો એમને ભાન થશે, રિયલાઇઝ થશે પોતાની શક્તિ, પોતાની અંદર જે શક્તિ છે તે જાગૃત થશે. એન્ડ ફોર્સ, અને લાંબા સમય સુધી ટકી શકે એવું એક તંત્ર ઊભું કરશે, એક એકતા થાય છે એમની અંદર, એક ગ્રુપ બને છે, યુનિટી બને છે. ઇટ વોઝ નોટેડ દેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વર ડિસઅપિયરિંગ.
હવે આના કારણે આ એક નવો કોન્સેપ્ટ છે, નવો મેથડ છે. એટલે જે લાઇબ્રેરીનું કામ હતું, પુસ્તકાલય જે જૂનું કામ જે હતું એ ફક્ત ચોપડીઓ આપવાનું ને લેવાનું કામ હતું એ નહીં, પણ હવે આપણે ઉપર જોઈએ એવી રીતે ઘણા બધા કામ ત્યાં થાય છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ were too often full of only male readers. અને ઘણા ખરા વધારે પડતા તો ત્યાં મેલ રીડર્સ એટલે કે પુરુષ વાંચવાવાળાઓ જ હોય છે. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television. હવે સ્ત્રીઓ જે ભણેલી ગણેલી છે એ વિચારે છે કે ટીવી સામે બેસીને જે ઘણા બધા કલાકો પોતાના વેડફે છે સ્ત્રીઓ, it would encourage a climate in which women are afraid to go out after dark. તો એવામાં સ્ત્રીઓ બહાર જવાથી ડરતી હોય છે, રાત્રે કામ કરવાથી ડરતી હોય છે. So the unit has formulated plans on opening separate reading rooms for women. તેથી પુરુષોથી અલગ હોય એ રીતે એમના વાંચવા માટે એક સેપરેટ એટલે કે અલગ રીડિંગ રૂમ ત્યાં સ્થાપવામાં આવ્યું અથવા ખોલવામાં આવ્યું. ફોર્મ્યુલેટેડ એટલે પ્લાન કરવામાં આવ્યું. Palakkad District Library stands tall as a beacon. બીકન એટલે કે બહુ એક મહત્ત્વની વસ્તુ હોય છે. આપણે કહીએ બીકન એટલે આપણે જેની એક આદર્શ તરીકે આપણે કહી શકીએ. ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. એમની સશક્તિકરણ કરે છે, સ્ત્રીઓનું ક્લાસીસ ચલાવે છે, ક્લબ્સ ચાલે છે, વર્કશોપ્સ ચાલે છે અને રીડિંગ રૂમ પણ સ્થાપવામાં આવ્યા છે. એન્ડ ધેન અને પછી there are the books, ચોપડીઓ તો છે જ જ્ઞાન માટે, which will provide the women the strength they need to make good use of these opportunities. આ જે તકો ઉદ્ભવી છે, આ જે તકો આવી છે નવી, એમના દ્વારા એમનો સારો ઉપયોગ કરીને પોતાનું સશક્તિકરણ કરે એ રીતે આપણે જોઈ શકીએ છીએ. આ રીતે આપણે આ પાઠ, આજે પહેલો પાઠ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, એ આજે આપણે પૂરો કરીએ છીએ. તો ઓડ્સ એટલે તમે દેખી જો કે મુસીબતની ઘડી હોય, સમસ્યાઓ હોય તો આપણે એનું હલ લાવી શકીએ છીએ. ફક્ત સાથે મળવાની જરૂર છે, કોઓપરેશનની, સાથ સહકારની જરૂર છે, વિચારવાની જરૂર છે અને ડિપેન્ડન્ટ એટલે કે બીજા પર આધાર રાખવાની જરૂર નથી. આપણે જાતે મળીને ઘણા બધા કાર્યો કરી શકીએ છીએ.